ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે રક્ષાબંધન પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આજે શ્રાવણ સુદ પૂનમને લઈ ભક્તોની ભારે ભીડ ડાકોર રણછોડજી મંદિરમાં જોવા મળી। ભગવાનને પણ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરવામાં આવી। ભગવાન રાજા રણછોડની સવારે મંગળા આરતી કરવામાં આવી હતી। આ બાદ રક્ષા મુહૂર્તમાં રાજા રણછોડની રાખડી બાંધવામાં આવી હતી। સૌપ્રથમ વખત ભગવાનના કપાળ પર કંકુનું તિલક કરી ભગવાનની જનોઈ ધારણ કરાવવામાં આવી હતી। આ બાદ રાજા રણછોડજીના ભક્તોમાં એવી માન્યતા છે કે ભગવાનને રાખડી બાંધ્યા પછી પોતે પોતાની બહેન પાસે રાખડી બંધાવતા હોય છે। ત્યારે ભગવાન રાજા રણછોડને બાંધેલી આ રક્ષા દશેરાના દિવસથી છોડવામાં આવશે। દશેરાના દિવસે ભગવાન હાથી પર સવાર થઈ મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલી મોતીબાગે જશે અને આજે બાંધેલી આ રાખડી છોડશે। ત્યારે આજે ભગવાનના આ અલૌકિક દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ડાકોર મંદિરમાં ઉમટ્યું હતું।